Hello friends, myself Dr. Kushal Suthar, working as consultant orthopedic and spine surgeon. આજે આપણે રનિંગના લીધે થતા ની જોઈન્ટ ઉપરના બેનિફિટ વિશે ડિટેલમાં વાત કરીશું. રેગ્યુલર પ્રમાણમાં રનિંગ કરવાના લીધે આપણા ની જોઈન્ટમાં આવેલા ફીમર અને ટીબિયા બોનની બોન ડેન્સિટી ગ્રેજ્યુઅલી વધતી હોય છે. આ બોન ડેન્સિટી વધવાના કારણે આપણા ની જોઈન્ટના બોન સ્ટ્રોંગ થતા હોય છે અને તેના કારણે બોનમાં થતી ઇન્જરીના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. ત્યારબાદ રેગ્યુલર પ્રમાણમાં રનિંગ કરવાના લીધે આપણી ની જોઈન્ટની આસપાસ આવેલા મસલ અને લિગામેન્ટ સ્ટ્રેન્થન થતા હોય છે અને તેના લીધે તે મસલ અને લિગામેન્ટ્સમાં ઇન્જરી થવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. ત્યારબાદ રેગ્યુલર પ્રમાણમાં રનિંગ કરવાના લીધે આપણા ની જોઈન્ટ ઉપર કમ્પ્રેસિવ લોડ રેગ્યુલર પ્રમાણમાં પડવાના કારણે આપણા ની જોઈન્ટમાં આવેલા ફીમર અને ટીબિયા બોન વચ્ચેના મેનિસ્કસ અને આર્ટિક્યુલર કાર્ટિલેજમાં થિકનિંગ થતું હોય છે. તેના કારણે મેનિસ્કસ અને આર્ટિક્યુલર કાર્ટિલેજમાં ઇન્જરી થવાના તેમજ નીમાં આર્થરાઇટિસ થવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. ત્યારબાદ રેગ્યુલર પ્રમાણમાં રનિંગ કરવાના કારણે આપણા ની જોઈન્ટમાં બ્લડ સર્ક્યુલેશનનું પ્રમાણ વધારે થતું હોય છે તેમજ ની જોઈન્ટમાં આવેલા સાઇનોવિયલ ફ્લુઇડની ક્વોન્ટિટી અને ક્વોલિટી સારા પ્રમાણમાં થતી હોય છે. નોર્મલી વિયર એન્ડ ટીયરના કારણે જે ઇન્ફ્લામેટરી માર્કર્સ આપણા સાઇનોવિયલ ફ્લુઇડમાં વધી જતા હોય છે તે રનિંગની મદદથી ઓછા થતા હોય છે અને તેના કારણે ની જોઈન્ટમાં ઇન્જરી થવાના અને આર્થરાઇટિસ થવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. રેગ્યુલર પ્રમાણમાં રનિંગ કરવાના લીધે આપણને ઓબેસિટીના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. તેના કારણે પણ ઇનડાયરેક્ટલી નીમાં આર્થરાઇટિસ થવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. આ પ્રમાણે રેગ્યુલર રનિંગ કરવાના લીધે આપણને ની જોઈન્ટમાં ઇન્જરી થવાના અને આર્થરાઇટિસના ચાન્સીસ ઓછા રહેતા હોય છે અને તેની મદદથી આપણે આપણા ની જોઈન્ટને હેલ્ધી રાખી શકીએ છીએ.